દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં સાકાર થયેલી વિશ્વની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું। સુરત સહિત વિદેશી ઉદ્યોગપતિઓની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ સભામાં વડાપ્રધાનને સુરતના ભરપેટ વખાણ કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે। એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા। બાદમાં 8 કિમીનો રોડ શો શરૂ થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। મોદીનો કોન્વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું, તેમાં ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું। બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સબ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે, તો વડાપ્રધાનને સભામાં સુરતના ભરપેટ વખાણ કર્યા હતા। હુરટ એટલે હુરટ। સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।